સમય આપણી પાસે ઓછો છે, વધારે નહીં કહું, પણ મારી પાછળ હજુ આપણે મધુભાઈ શ્રીવાસ્તવને પણ સાંભળવાના છે. આ વિસ્તાર અમારું ઘર છે. કલા દર્શન 4 રસ્તા જીવનના લગભગ 40 વર્ષ લગભગ 40 વર્ષથી આ વિસ્તારમાં રહું છું. ઘણા બધા લોકો ત્યાં ત્રીજી પેઢી આવી ગઈ. બધાની ત્યાં ઘરોમાં અંગત સંબંધ છે. 2021માં ભારતીય જનતા પાર્ટીમાંથી જે ટિકિટ માંગી હતી એ કોઈક બીજા લોકોએ માંગી હતી. આશીષભાઈએ લેવાની પણ ના પાડી હતી, પણ સમય ને સંજોગોમાં અને ક્યાંક મહાદેવની ઈચ્છા હશે ત્યાં મારી ટિકિટ આવી અને હું લડ્યો. પણ અંદર ગયા પછી ખબર પડી કે ભ્રષ્ટાચાર સિવાય કશું જ ચાલતું નથી. 5 વર્ષની અંદર 25,000 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર થયું આપ સૌના માટે. લગભગ 5 વર્ષની અંદર 25,000 કરોડની સામે તમને શું મળ્યું એ તમે વિચારજો. 25,000 કરોડ જો વપરાયો હોય તો આ શહેરની પરિસ્થિતિ, કોઈ જગ્યાએ ભૂવા પડે છે, કોઈ જગ્યાએ ઢાંકણા ખુલ્લા હોય ત્યાં ઘરનો મોભી અંદર ડૂબીને મરી જાય છે, બાળકો મરે છે, ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને મરે છે, કમાટી બાગમાં જોય ટ્રેનથી અથડાઈને મરે છે, ક્યાંક બ્રિજ તૂટી જાય છે. અને હમણાં જ લેટેસ્ટ 10 દિવસ પહેલા બધાને ખબર હોય તો એસટી ડેપો પર અમદાવાદથી આવેલા એક વૃદ્ધ, જેના પર પણ સ્લેબ પડ્યો અને એમનું પણ મૃત્યુ થયું. આ એ એસટી ડેપો છે જેને 2015-16માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં એના બેનરો ઉત્તર પ્રદેશમાં લાગ્યા હતા. એવી રીતે ઉત્તર પ્રદેશમાં વોટ માંગવામાં આવ્યા હતા कि ये देख लो हमारे बड़ौदा था एसटी डेपो है मगर एयरपोर्ट से कम नहीं. આ ફોટા ત્યાં લાગ્યા હતા ને ત્યાં મત લીધા હતા. હવે એનાથી આ ભ્રષ્ટાચાર કરીને જ્યારે 10 દિવસ પહેલા વ્યક્તિનું મોત થયું તો હવે કોના લીધે થયું? 114 કરોડના ખર્ચે બનેલું એસટી ડેપો હવે ગમે ત્યારે બધાને જતા ત્યાં બીક લાગે છે. આ વાત એટલે કહેવી પડે છે કે આ શહેરમાં લોકો હવે એવું કહે છે કે ક્યારે બી ક્યાંક જતાઈશું, ક્યાં ભૂવો પડશે, ક્યાં અમે ડટાઈ જઈશું, કશું ઠેકાણું નહીં. આ વિસ્તારનું 2021થી મેં પ્રતિનિધિત્વ કર્યું છે એટલે મને ખબર પડી છે કે આ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. અને એ ભ્રષ્ટાચારના ભાગરૂપે આજે જે 12 માસૂમ બાળકો મરી ગયા અને જેના માટે મેં અવાજ ઉઠાવ્યો તો મને ભારતીય જનતા પાર્ટીએ લખીને આપી દીધું કે વિરોધ પક્ષની આવેલી દરખાસ્તને અનુમોદન આપવા બદલ પાર્ટીએ ગંભીર નોંધ લઈને તમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. પણ મને એટલી ખબર છે કે મારા વોર્ડ વિસ્તારની જનતાએ મને મનમાંથી સસ્પેન્ડ નથી કર્યા, એમને મનમાં જ રાખ્યા છે. અને એનો જવાબ 26 તારીખે મળશે અને ચોક્કસ મળશે. એમને ખબર પડશે કે સત્ય અને ન્યાયની લડાઈમાં આ મારા વોર્ડ વિસ્તારના નાગરિકો મારી સાથે છે. હવે એવું કહેવામાં આવે છે કે બોટકાંડ પીડિત પરિવારને લઈને વોટ માંગવા નીકળ્યા છે. હું આપને ચોક્કસ કહીશ કે અમે એમની વેદના બતાવવા નીકળ્યા છે અને એ પરિવાર એમની જાતે જ સમગ્ર વોર્ડ 15માં જાતે પીડિત પરિવારો જાય છે અને રજૂઆત કરે છે કે અમારા તો ગયા, તમારા ના જાય એ જોઈને બટન દબાવજો. તમને યાદ હશે કે માનનીય મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં 2 બહેનો રજૂઆત કરવા ગઈ હતી અને રજૂઆત એવી કરવા ગઈ હતી
કે સાહેબ અમને ન્યાય નથી મળ્યો, અમને ન્યાય અપાવો. હવે વિચાર કરો કે રાજા પાસે પ્રજા જાય તો પ્રજાને ઉઠાઈને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવે. એમાંથી આજે પણ બે બહેનોમાંથી એક બેન સંધ્યા નિઝામા આપણી વચ્ચે શાંતિથી આપણને સાંભળી રહી છે ને આપણી વચ્ચે જ બેઠી છે. હું એને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે સ્ટેજ પર આવે અને બતાવે. હું એમને કહેવા માંગીશ કે સંધ્યાબેન, હું સ્ટેજ પર બોલાવવા માંગુ છું કે સંધ્યાબેન, અમે તમને વોટ માટે ઉપયોગમાં નથી લઈ રહ્યા. એ પણ કહેશે, એ એમની પીડા ઠેર ઠેર જઈને બતાવે છે કે અમારા છોકરા જતા રહ્યા. સવારમાં અમે તૈયાર કરીને મોકલ્યા હતા, અમે સવારમાં એમને પિકનિક માટે મોકલ્યા હતા અને પિકનિકની જગ્યાએ જ્યારે ભ્રષ્ટાચારનો ભોગ બનીને એમની લાશો ઘેર આવીને ત્યારે આ તમારા બધાના છોકરાને બચાવવા માટે બધી જ જગ્યાએ જાય છે કે ફરીથી એવો મેન્ડેટ આપજો કે આ ભ્રષ્ટાચારીઓ પર કંટ્રોલ રહે. એટલા માટે અત્યારે પણ બધી જ જગ્યાએ ઠેર ઠેર ફરી રહી છે અને તમને બધાને માતાઓને વિનંતી કરી રહી છે. તો આ એ જ બહાદુર મહિલા છે કે જેણે મુખ્યમંત્રી સામે જઈને અવાજ ઉઠાવ્યો, જેનું બાળક મરી ગયું હતું. કે આપણે બધાએ એને બિરદાવી જોઈએ, એની હિંમતને દાદ આપવી જોઈએ. મારા કરતા પણ જો હું કોઈને વધારે હિંમતવાન માનતો હોઉં તો મારી સરલા અને સંધ્યા છે. એટલે જ્યારે અત્યાચાર અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હોય અને જેના બાળક મરી ગયા હોય અને તો પણ આજે જ્યારે વિનંતી કરતી હોય ત્યારે શહેરનો અધ્યક્ષ એવું કહે છે કે વોટ માંગવા નીકળ્યા છે. તમે કયા હિસાબે વોટ માંગવા નીકળ્યા છો? તમે જો 30 વર્ષમાં આ શહેરનો વિકાસ કર્યો હોય, 30 વર્ષથી તમે સત્તામાં છો, તો તમારે તો વોટ માંગવા નીકળવું જ ના પડે. તમારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને વોર્ડ 15 માં આવવું પડે છે. એ જ બતાવે છે કે તમે ડરી ગયા છો. આવનારા દિવસમાં આપ સૌ 26 તારીખે આ બે બહેનોને જોઈને, આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચારને જોઈને મત આપજો. કારણ કે 100 રૂપિયાની ગેસ લાઇટર, 50 રૂપિયાની વિસલ આ લોકોએ 3600 માં ખરીદી તમારા રૂપિયાથી. સમજો, આ શહેરની રાજાએ આપેલી મહામૂલી જમીન અતાપીની એની ફાઇલો ગુમ છે. કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ રહી. ફાયરની અંદર કરોડોનું કૌભાંડ કર્યું, કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ રહી. ઉપરથી મહિલા તરીકે હું આપને સૌને કહીશ, જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર આવે એને ઘરમાંથી ગેસ લાઇટર બતાવજો કે બેન, હું આ 100 રૂપિયામાં ખરીદીને લાવું છું, પણ તમે આને 3600 માં કઈ રીતે ખરીદો છો? આની અંદર એવી કઈ સોનાની વરખ લાગી છે કે તમે ગેસ લાઇટર 3600 માં ખરીદો છો? આ પણ સવાલ તમે કરી શકો છો, કારણ કે તમારા ટેક્સના રૂપિયાથી આ થઈ રહ્યું છે, તમારા ભરેલા વેરાના રૂપિયાથી. અને જો ન કરો સવાલ ને ન આપી શકો એમને જવાબ, તો 26 તારીખ ભૂલતા નહીં, આવતા રવિવારે આપ સૌ એનો જવાબ કોંગ્રેસ પાર્ટીના અમારા 4 ઉમેદવારને બટન દબાવીને જીતાડીને આપજો. એટલું ચોક્કસ કહીશ. ફરીથી ટૂંકી મુદતમાં આપ સૌ અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અમારી આ પેનલ માટે હાજર રહ્યા, એ બદલ હું આપ સૌનો દિલથી આભાર માનું છું. ફરી યાદ રાખજો, મારો ક્રમાંક આશીષ જોશી 2 નંબર છે. મારી સાથે નીલમબેન શ્રીવાસ્તવ, એમનો 7 નંબરનો ક્રમાંક છે. 9 નંબર પર આપણી પાટીદાર બહેન એવા પારુલબેન પટેલ અને 10 નંબર પર હિતેશભાઈ માછી. આ સૌને આપના આશીર્વાદની જરૂર છે અને ન્યાય અને સત્ય માટે લડનારી આ પેનલને આપના આશીર્વાદ ચોક્કસ મળશે એવું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. વંદે ભારત માતરમ. ભારત માતા કી જય.